વાવાઝોડું ટકરાવવાની સાથે જ અનેક રાજ્યોની અંદર ખેદાન મેદાન જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલું રેમાલ નામનું વાવાઝોડું હાલ આગળ વધીને બાંગ્લાદેશના વિસ્તારો ઉપર ટકરાયેલું ને ત્રાટકેલું જોવા મળ્યું છે. આ વાવાઝોડું કાલે સાંજે કોલકાતાના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે ટકરાયેલું જોવા મળ્યું હતું અને બાંગ્લાદેશ બાદ હવે આ વાવાઝોડું ધીમે ધીમે આવી રીતે આગળ વધતું જોવા મળ્યું છે. પરંતુ જો આ વાવાઝોડું દિશા બદલશે અને આવી રીતે ફરી એકવાર ગુજરાતના વિસ્તારો તરફ પાછું વળતું જોવા મળશે તો આંધી તુફાન સાથે ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભયંકર મેઘ પ્રલય જોવા મળી શકે છે. અત્યારે વાવાઝોડાની અસરોના કારણે અરબ સાગરમાંથી ફૂંકાતા પવનો ગુજરાત ઉપર થઈને આ વાવાઝોડા તરફ પવનો જતા જોવા મળ્યા છે. તેમ છતાં પણ અનેક રાજ્યોની અંદર અત્યારે તીવ્ર અને ભારે પવન ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાત ઉપર પણ પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળી રહેલો છે. ગુજરાત ઉપરથી આવી રીતે આ પવનો ફૂંકાઈને હાલ રેમલ નામનું વાવાઝોડું જે અત્યારે બાંગ્લાદેશના વિસ્તારોમાં પહોંચેલું જોવા મળ્યું છે તે તરફ આ પવનો અત્યારે ફૂંકાઈને જતા જોવા મળી રહેલા છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળી રહેલો છે. ફક્ત ગુજરાત જ નહીં પરંતુ બાંગ્લાદેશ આજુબાજુના વિસ્તારોમાં જ્યાં વાવાઝોડું ટકરાયેલું છે, જ્યાં પવનની ઝડપ 105 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર અને ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. તે સાથે તેના આજુબાજુના વિસ્તારો જેમ કે ધાનબડનો વિસ્તાર, ઢાકા કલાઈ, ભુવનેશ્વરના વિસ્તારોમાં, નાગપુરનો વિસ્તાર, અલ્હાબાદના વિસ્તારોની અંદર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલવી, મુંબઈ, બેંગલુરુના વિસ્તારોની અંદર અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન સાથે ભારે અને ભયંકર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. અને હાલ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર મોટો વધારો થતો જોવા મળી રહેલો છે, જેના કારણે ગુજરાતની અંદર અત્યારે પુષ્કળ પ્રમાણની અંદર તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે. ભારે પવનની ગતિવિધિઓ સાથે રાજ્યની અંદર આજે વાતાવરણની અંદર પલટો આવશે અને વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેમાં કચ્છના વિસ્તારોની અંદર નળિયા, બાળેલી, ખાવડ, ગાંધીધામ, રાપર, માંડવી અને લખપતના વિસ્તારોની અંદર તીવ્ર અને ઘાતક પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. સાથે જ ટેમ્પરેચરની માહિતી મેળવીએ તો રાપરના વિસ્તારોની અંદર 32 ડિગ્રી, ખાવડની અંદર 31 ડિગ્રી તાપમાન, બાળેલીની અંદર 31, લખપતની અંદર 32, નળિયાની અંદર 31, ગાંધીધામની અંદર 32 અને માંડવીના વિસ્તારોમાં 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ નોંધાયેલું જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વાવાઝોડાની અસરોના કારણે તીવ્ર પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. પવનની તીવ્રતાની સાથે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ બપોર પછી અને સાંજ દરમિયાન મોટો પલટો આવી શકે છે. પલટાની સાથે ભાવનગરના વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે આજે અનેક વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે માવઠું જોવા મળી શકે છે. અને સાથે જ રાજ્યોની અંદર કયા વિસ્તારોમાં કેટલું ટેમ્પરેચર છે તેની માહિતી મેળવીએ તો ભાવનગરની અંદર 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, અલગની અંદર 31, અમરેલીમાં 31, બોટાદની અંદર 32, જસદણની અંદર 30, ગોંડલમાં 30, જૂનાગઢની અંદર 31 ડિગ્રી, સાથે જ વેરાવળની અંદર 31, ઉનાની અંદર 32 ડિગ્રી. એ ઉપરાંત પોરબંદરની અંદર 31, ભાનવડમાં 31, સલાયાની અંદર 32, દેવભૂમિ દ્વારકાની અંદર 31, જામનગરની અંદર 32 ડિગ્રી, મોરબીના વિસ્તારોની અંદર 32, સુરેન્દ્રનગરની અંદર 32 વિસ્તારોની અંદર, ચોટીલાની અંદર 30 ને રાજકોટની અંદર 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ નોંધાઈ આવેલું જોવા મળ્યું છે. આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવન ફૂંકાતો અત્યારે જોવા મળી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવ્યો છે, જેમાં આમોદની અંદર 32 ડિગ્રી સેલ્સિયસ, ભરૂચની અંદર 32 ડિગ્રી, રાજપીપળાની અંદર 32, સુરતની અંદર 32, વ્યારાના વિસ્તારોમાં 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, વલસાડની અંદર 31 અને આહવાની અંદર 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે. અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળી રહેલો છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ હજી પણ યથાવત રીતે જોવા મળી રહ્યું છે અને હજી પણ આ પ્રમાણ વધતું જોવા મળ્યું છે, જેમાં મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા અને પંચમહાલના વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર મોટો વધારો અને ફેરફાર જોવા મળ્યો છે, જેમાં અહેમદાબાદની અંદર 32 ડિગ્રી, ધોળકાની અંદર 32, નડિયાદની અંદર 32, ખેડ બ્રહ્માની અંદર 32, વડોદરાની અંદર 32 ડિગ્રી, બોડેલીની અંદર 31, ગોધરાની અંદર 31, લુણાવાડાની અંદર 31 ડિગ્રી અને દાહોદના વિસ્તારોમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ નોંધાઈ આવેલું અત્યારે જોવા મળી રહેલું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતાની સાથે હવે વાદળ છવાયું વાતાવરણ સર્જાતું જોવા મળ્યું છે, જેમાં રાધનપુરની અંદર 32, મહેસાણાની અંદર 31, હિંમતનગરની અંદર 31 ડિગ્રી, વિરમગામની અંદર 32 ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન જોવા મળ્યું છે. ખેડ બ્રહ્માની અંદર પણ 30 ડિગ્રી, પાલનપુરની અંદર 31 ડિગ્રી, 30 ડિગ્રી જેવું ટેમ્પરેચર જોવા મળી રહેલું છે. આમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે ભારે પવનની ઝડપની અંદર વધારો થતો હવે જોવા મળી રહ્યો છે. સાથે જ જે રેમલ નામનું વાવાઝોડું અત્યારે આગળ વધીને બાંગ્લાદેશના વિસ્તારોની અંદર આ રેમલ નામનું વાવાઝોડું ટકરાયેલું જોવા મળ્યું છે, જેના કારણે પણ આજે આંધી તુફાનને હજી પણ ભારે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. સાથે જ ચોમાસા અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં ચોમાસું અત્યારે અંદમાન અને નિકોબારના વિસ્તારો સુધી પહોંચેલું જોવા મળ્યું છે અને ત્યાંથી આ ચોમાસું આગળ વધીને ગુજરાત સુધી પહોંચવાની સાથે જ 10 જૂનથી લઈને 15 જૂન સુધીનો સમય લઈ શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર સારી એવી વાવણી પણ જોવા મળી શકે છે. પરંતુ ખાસ કરીને આજે જે રેમલ નામનું વાવાઝોડું અત્યારે બાંગ્લાદેશના વિસ્તારોમાં ટકરાયેલું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાત ઉપરથી પણ આંધી તુફાન સાથે તીવ્ર અને ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને હજી પણ બપોર પછી અને સાંજ દરમિયાન તીવ્ર અને અતિભારે પવનો પણ ગુજરાત ઉપરથી ફૂંકાતા જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને આજે અને આવનાર 3 દિવસ સુધી હજી પણ પવનની ઝડપ અને ગતિવિધિઓ આવી જ જોવા મળશે તેવી પણ મોટી આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે. તો વરસાદ, વાવાઝોડા અને આવી અવનવી માહિતી મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી વરસાદ અને વાવાઝોડા અને ચોમાસા અંગેની માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચી શકે.